ધોળકા તાલુકાના કોટ ગામના સરપંચ દ્વારા લોકો જાગૃત પહેલ કરી ગઈકાલે કોટ ગામના સરપંચ અને તેમની ટીમ દ્વારા બાઇક ચાલકોને પતંગની દોરીથી થતી ગંભીર અકસ્માતની શક્યતાઓથી બચાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી। આ અભિયાન અંતર્ગત બાઇક પર ચાલતી દોરીથી બચવા માટે 150 સેફ્ટી ગાર્ડ વિના મૂલ્યે લગાવવામાં આવ્યા। આ સાથે ગામના નાગરિકોને પતંગની દોરીથી થતી ઇજાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા તેમજ દરેક ટુ વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવાની જરૂરિયાત સમજાવવામાં આવી। માનવ જીવન અમૂલ્ય છે, થોડી સાવચેતી મોટી દુર્ઘટનાને અટકાવી શકે છે। સેફ્ટી ગાર્ડ અપનાવો, પોતે પણ સુરક્ષિત રહો અને અન્યને પણ સુરક્ષિત રાખો। કોટ ગામની જનતા અને સહયોગ આપનાર તમામ ટીમ સભ્યોનો દિલથી આભાર। સુરેશભાઈ ભરવાડ, ગામ કોટ। બ્યુરો રિપોર્ટ ભરત બેલદાર, ગુજરાત પાવર ન્યૂઝ, ધોળકા। વંદે માતરમ મિત્રો, આપણે 15-20 હજારના મોબાઈલને સાચવવા માટે 500 રૂપિયાનો ગ્લાસ અને કવર લગાવીએ છીએ, તો પછી કરોડો રૂપિયાની અમૂલ્ય જિંદગીને માટે આપણે આપણી બાઇક ઉપર મામૂલી 50-100 રૂપિયાની એક રોડ ના લગાવી શકાય? યાદ રાખો મિત્ર, પતંગની દોરી મોબાઈલની સ્ક્રીન નહીં પરંતુ સીધું આપણું ગળું કાપે છે। તો તમારી અને તમારા પરિવાર માટે સેફ્ટી રોડ અવશ્ય લગાડો। જય હિન્દ, વંદે માતરમ।